એટલે રાડું ભેળું કરવાનું હતું. ડોશી મારી બે કાલ આવી હતી, પણ હવે ડોશીઓ બાબે થોડું કર્યું છે ભેળું. ડોશી તો હવે વધારે ભેળું ના કરી કરે. ડોશી હવે આટલું ભેળું કરશે તો 3 દાડા થઈ રહ્યા. મજૂર કરવા જ પડશે મારે. રાડું એ હુકાઈ ગયું હે અને ડોશી એકલી 4 ભેળું કરી રે. મજૂર હવે મને ગામમાં જ આવવા દે. આવશે તો ખરા બધાય. અત્યારે તો મારે મજૂરી ઘરે હોય તો સારી વાત છે. જવા જ દે. રાયડું ને કાપલું બધું 4 ભેળું કરી રહે. ગામમાં જવા દે હેડતા. એટલે વિલ્સન યાનું ઘરે આવ્યું છે. હવે એ કન તો જવા દે. આ એ ઘરે હોય તો સારું ને. મારે બે ઘરે તો રહેતો જ નહીં આવ્યો. અને આ જો તો એના પાડા પડ્યા એ ગટું ને એનો પાડે ગટું બધા એક જેવો જ હશે. વિલ્સન હવે ઘરે હોય તો સારી વાત છે. જવા દે. વિલ્સન, એ વિલ્સન, લે હું શું ડોહાન તો તમારે ત્યાં જોવો જ છે. હા આયા તમે શકો આમ તો સારું છે. કોણ એમ ને? હો તમે આટલે ભૂલા પડ્યા? મજૂર કરવા આવ્યો તો. મજૂર કરવા આયા એમ? ઓવે બરાબર. શું કરવું તમારે? રાયડું ભેળું કરવું હોય. રાયડું ભેગું કરવું છે એમ? ઓવે તે તમારા ખરા તાપના મજૂર ગોતો. હવે તમે તો વહેલું ના આવવું પડે. ખરા તાપના પણ એમાં શું હતું ખબર હે? હા ડોશીએ બેકાર ભેળી કરતી હતી. હા ડોશીએ થોડું કર્યું હોય અને ડોશીએ એકલી ને એકલી કરે તો 3 દાડા થાય. ઓહો, પૈસા બચાવતા હતા એમ કીધા તમે? ના ના, પૈસા તો કોઈ નહીં બચાવતા, પણ ડોશી હવે બાપડી કેટલું કરે એમ. બરોબર. તમે શું કરો છો તાર? મારે તો હાલ તો કોમ છે. કોણ આમ તો આખો દાડી ફરતા હોય છો તમે. પત્તા તો હોય છે પણ કોમ નહીં હોય ને. અમારે બીજું કોઈ કોમ હોય કે ના હોય? વિલ્સન તમે કોઈ દાડો અમાર તો કોમ ના આયા. અમે તમારે કોમ છે ને, તમે કોમ નહીં આયા. કોક પૈસા તો ફટ દઈને ના પાડી પાડો છો. તો પૈસા હોય તો અમે તરત જ આલ દેશો. ના હોય તો પછી ના લે કે એમ. આ ડોહા જેટલું જૂઠું બોલશો, જેટલું જૂઠું બોલશો. આ પૈસા ભેગા તમારે બળવું છે પછી? ના ના, તો કોઈ તાર પૈસા તમને ચાર નહીં આલ્યા કેજો. હારો હડો. બીજું કોણ કોણ આવે છે? ગોમમાં જે ઓટો મારવા જવું રહો. હારો હડો. બધાને બોલાવી લાવો પછી મને. હા તો હું આવું. તરત જ તૈયાર રહેજો ભાઈ. હો હા તો તું આવે એટલે મને કહો, હું આવું. હો ગોમમાં હું બીજા મજૂર કરતા હોઉં. હા કરીને આવો હડો. હવે એક મજૂર તો તૈયાર થયો છે. વિલ્સન આવ્યો કોઈ દાડો આવે નહીં, પણ ખબર છે કે બાને કોમી નહીં જાય તો બા પાસે પૈસા જોશે તો હાલશે નહીં. એટલા વિલ્સન તૈયાર થઈ ગયા છે. ગામમાં હવે મને જાવે છે ને મારા બેટા આવ્યા ને રખડેલ છે બધાય હમણાં જતા રહે ચક ને ચક. ઓયાને ફટાફટ મને જાવે દે ગામમાં. એટલે ઓયાને લાવી દો એટલે આ તો ભેળું એ થઈ જાય, કટાઈ જાય. પછી મારે શાંતિ. એ હું તો આટલે આવતા થાચી ગયો. ગમે એટલું સીટલું છે ને, મને મારે બે કોઈ સાધન આવડતું નહીં. હમણાં લાવી દઉં સાધન તો તરત જ. પણ સાધન હવે કોઈ આવડતું નહીં. થાચી ગયો છું. ગામમાં તો પણ જાવ તો પડશે જ. ઘર જ આપણે છે એટલે. આ રાયડું એક પેલા કટાઈ ગયું હોત ને પછી પાજો લાવી દો તે. મારે કોઈ આડ્યું અપાડવું ના પડે. હવે હું પદિયાના ઘરે આવી ગયો હું. પદિયાનો ટોકો પાડવા દે. એ પદિયા આ જો કે ચોપો વાસીનો રાખે છે ને ઓયા ઘરે જ છોરા આવતા હોય. એટલે પદિયા, એ પદિયા, એટલે શું કરેલો? ભરાઈ નાખ્યું એમ? તમે તો ભરાઈ નાખ્યું, પણ અમારે હજી હવે ભરાવાનું છે. તમે તો નેહાજ છે કોઈ કરતા જ નહીં. ભાઈ હું ચીડ જ કરો કે નેહાચ્યા તો તમે છો. અમે તો ભરાઈ ના નેહાજ છે એટલે બેઠા ના આટલી ઘણા ખેતરમાં ના પહોંચ્યા હોત. પોસડામાં કરતા હતા. તો શું કરો કે? હા તો કોઈ નહીં. નવરો છું. નવરો છે એમ? મારે રાયડું ભેળું કરવું છે. રાયડું ભેળું કરવું હોય તો આવું જ ખરી, પણ મજૂરી નહીં લઉં. મજૂરી તો નહીં આલું સર. તારે મને તો રાયડું આલવું પડશે. દોડ્યું ભરે રાયડું દોડ્યું ભરીને શું કહું? રાયડું તારે દોડ્યું ભરીને જ મજૂરી હું કોઈ નહીં જાતો.
તારે હું તો દોડી ભાઈ રાયડું લઉં છું. સારું ના આપવું તો કોઈ નહીં, પછી આ બાપા આવજો, જરૂર પડે તાર. ના ના બા આવું ખડો તમે હવે મને તો રાયડું સમજીને આટલી ઘણા હાલે ગયા છે એટલે તો તું કકરાવે છે. તારો શું મજૂરી આલશો? મજૂરી તો જે ચાલતી હશે એ હાલશે શું વળી. મજૂરી ચાલે તમારે? મજૂરી 150 રૂપિયા ચાલે છે. 150 રૂપિયા ની 200 રૂપિયા થાય. 200 રૂપિયા હોય લે હે ને 200 આલીશ. હરહડો હેડજી હેડ. એ નેહાજ ચોટો છે કોમનો હો. નિહાળ છે તો તમે છો. એટલે હું તો કરી નહીં કરતો એટલે મારું હડો થાય. વીરસેનીઓ પેલો આગળ હો હોય અને એક તું આગળ અને બીજા 2-3 કરતા હોય એટલે વળી શું કેળું એ થઈ જાય ને કટાઈએ જાય આ એમ. એટલે ગોમો ઓટો મારવા દો હડો. ગામમાં તો હું ઓટો મારતા હું અને તું બેસ વાકર હું આવરો તરે દે હો. ઘરે ઘરે રહેજે તે જાતો નહીં ભાવ. હા ઘરે જાવ છે હવે. પછી મારો બેડો છે કે આડો ઓળો જતો ના રહ્યો હોય તો સારી વાત છે. અરે તો હશે આમ તો ટ્રેક્ટર તો પડ્યું છે. પદા એ પદા બોલો સાહેબ બોલો. શું કરો રો લે? ત્યાં જાવું છે હવે રાયડું કાઢવા જાવું છે. કનું રાડું કાઢવાનું? ઓય જાવું છે ગોમમાં. એ પદા હા રાડું તો મારે કાઢવાનું હતું. આ તો મેળ નહીં આવે હો. આ ઓર્ડર ફૂલ પડ્યા છે. આ કાલ તમારે કેવું પડે તાત્કાલિક કોઈ ઓર્ડર ના લે. મારે તો આજે જ કાઢવાનું છે. મજૂર કરે છે. આ તો મેળ નહીં આવે હપ્તું જ મેળ આવશે નહીં. મારો ઓર્ડર ફૂલ પડ્યા છે. હે પદા બોલો બા. ફોન પડે તો તમે અમારી પાસે આવો છો. કોમ તો કરવું પડે છે. કરવું પડે તો તમે ટાઈમસર અમારું કામ કરો, અમે ટાઈમસર તમારું કામ કરો. હા ટાઈમ તો નહીં પણ હવે ટાઈમ કાઢેલું ડ્રાઈવર ને મેલું હું નહીં આવું બરાબર. ટાઈમ નહીં 2 કલાકમાં મારે ઠેસર જુઓ મજૂરીઓ કર્યા છે એને. ભેગું થઈ રહ્યું છે. ભેગું તો હજી હવે કરવાનું. મારે તો મજૂરી એવો છે ને કલાકમાં બધું કરી દે. કઈ વાટે છે? આપણે ઓય હરિયાવાળી રી કે આપડા મંદિર નહીં માતાજીનું એથી ઓછી જાય. સારું ડ્રાઈવર ને હું કહી દઉં ડ્રાઈવર ને અમે બોલો મારે ટાઈમ નહીં. ટાઈમ નહીં ડાવર લાવે તો તું આવે ફટાફટ આવી જાય. હું ફોન કરું એટલે સારું હું વિષ્ણુ મેલું. વિષ્ણુ આ ઠેસર ને જેલો હોય કાઢવા જે બારી બારી મેલું છે. વિષ્ણુ મેલે કે તું આવે ટાઈમસર મારી આવી જાય. સારું વિષ્ણુ હું ફોન કરી કહી દઉં તો આવી જાય છે. મજૂરમાં ખોટી ના થાય એમ. સારું બધો તો હવે ટાઈમસર આવી જાય. મોનતા તો ના થાવ આમ તો પણ પેલી વાત કરી એટલે ચો મોની ગયા ને એટલે મોનવું તો પડે ને. પછી ખબર છે કે જરૂર તો બાની પડશે. હવે આ બધ જાવ દે 1-2 બીજા મજૂર થાય તો બીજે કરું કે લે પુરિયા એ પુરા યો પૂન છે એટલે આ બધ તો આય. આવો કાળુબા. હા આવ્યો. બોલો શું કામ હતું? કોમ હતું? બોલો. રાડું ભેળું કરવું તું મારે. રાયડું ઓય કેટલું છે? કેટલું વળી 2-2.5 વીઘા જેવું છે. વધારે નહીં કેમ? 2 વીઘા કે 2 વીઘા એમ? 2.5 વીઘા છે અને ડોશી આમ તો થોડું ભેળું કર્યું છે. તમારે ડોશી અડધો વીઘા ને કઈ નાખ્યું એકલા ને? 1/2 વીઘા જેવું કરી હશે ડોશી. તો 12 રૂપિયા થાય 2 વીઘા વધ્યું ને? 200 રૂપિયા હોય 150 રૂપિયા આલીશ. હવે મજૂરી જે ચાલે એ આલીશ વળી. 200 રૂપિયા રાખો. 200 રૂપિયા યાર નહીં પાડ ગયું મારે. તો કોઈ નહીં હું 12 રૂપિયા સિવાય આવવાનો નહીં. પૂરા ભાઈ કોમ પડશે તો તમે આવશો પાછા હો. તમે અમારું કામ ક્યાં દા કાઢ્યું કાળુબા કહો. ચેદાર નહીં કરી એમ કયો. વર્ષમાં 5 ધર્મ આજા કે મારે હમુદા થાય એવા નહીં એમ કઈ ઉભા રહ્યા હતા. એ તો સીઝન હોય ને ત્યારે તમે પૈસા માગો ને તો તમને હાલો. સીઝન વગર તમે પૈસા માગો તો તમને ચે હાલો. સારું 200 રૂપિયા હાલો હળો તો આવું. 200 રૂપિયા હવે 200 રૂપિયા તો હાલું પણ તમારે ફટાફટ તૈયાર થઈ જાય. તૈયાર જ છું વળી. તૈયાર જ છે એમ ને? અને બીજો કોઈ મજૂર કરે કે નહીં? બીજા કરીને આવે 2-3 જેવો. એમ હોય સારું હળો. પૈસા હાલજો કે પછી હાલી? પૈસા હાલ હાલો ને 2 થેલીઓ લેતા આવું પાછા ગામમાં. છેલ્યો હોય ઈ નહીં મેળા તો મારે નહીં આવે. પણ છેલ્યો તો લેવા હવે કોણ જાય? તમે લેતા આવજો ને જબલામાં. એટલે હું તો હવે સારું હરી તો હું લાવીશ પણ કોમ આજને આજ બધું ડોટાઈ નાખવું પડશે. બધું પટાઈ નાખો તમે તો ખાલી 2 થેલીઓ લેતા આવજો. તો બરોબર હો
પૈસા હલાવતો જાઉં હવે લાવો કીધું ખરું પાછું કેમ નહીં લે તે. એ હવે પેલા ના કહેવાય કે પૈસા આલ્યા તા એમ હું શું લેવા કહું ઓય તારે તો આખા ગોમમાં ફસવાની ટેવ છે ભાઈ સારો કાળબા નહીં તો વધારે ના બોલશો વતાની એટલે તું ફટાફટ આવી જા હું ટોકો પાડું એટલે હેડ તૈયાર તો થયો છે નારા વાળી ચાલ ના બે થેલીઓ પીવા મળ્યા છે બા હું આવતો ખરા પણ મારે 2 થેલી શું છે જુઓ કે અરે એમાં અરે મજૂરિયા રહી ગયા મજૂર હવે 3 જેવો તો થઈ ગયો છે હવે એક મજૂર હાથમાં આવી ગયો તો સારું હતું ગામમાં ઓટો તો મારું એક હાથો તો બેઠો જશે એવો હતો ઢગલો લ્યા ઘરે હશે ઢગલો હવે ઘરે હોય તો સારી વાત છે રગલો એ રગલા આવો લ્યા શેઠો બેઠા બેઠા શું આવો કાળું બાકી રગલા તું તો કોઈ દાડો સુધર્યો નહીં હો એટલે કેડામથી ટોકો પાડતો આવડો તો વાપરતો નહીં પણ આપણે તરત બોલ્યો વળી શું કરે છે બેઠા બેઠા બેહો તારે મજા છે હો તની મજા એટલે આ જો કે ટાટા વાયરન કેવો બેઠો છે શાંતિથી ઓમ બેહું જ પડે કે હાલ તો નવરા બેઠા શું કરે તા નવરો જ છે એમ ને નવરાનું તમારે કોમ જ છે તાર શું કામ છે રાડું ભેળું કરવું હતું રાયડું ભેગું કરો એમ ઓવે કેટલું છે એ ટીવી ગજુ હતું એમાં ડોશીએ થોડું ભેળું કર્યું છે અને બીજું હવે ભેળું કરવાનું છે બરાબર કાઢવાનું કે ખાલી ભેગું જ કરવાનું ભેળું કરીને કાઢવાનું જ છે એમ ભેગું કરીને કાઢવાનું એમ હવ અચ્છા આવું હડો તો 3 મજૂર કરીને આવ્યો છું અને તું એ તૈયાર થઈ જાય એટલે આપણે ભેળું કરી ખેતર આવી જાય અને મજૂરી શું હાલશો મજૂરી તો વળી જે ચાલતી હશે એ હાલશે 300 રૂપિયા થાય ભેગું કરવું કટાબું 300 રૂપિયા હા 300 તો નહીં આલ્યા કોઈ તો બીજા મજૂરિયા છે એને 200 આલ્યા હે 200 રાખતું એવું છે તારે 200 તો ના હોય 250 હાલજો 250 ની 200 રૂપિયા આલીશ કોઈ વાપરતું નહીં ડોસી નહીં વાપરતી ને 200 હાલજો 2 થેલીઓ લાવજો થેલીઓ હા એટલે હવે મારા બેટા મજૂરી માગે છે ને 2 થેલીઓ માગે છે ગોમની વસ્તી બગડી છે હવે એ તો તાણ જોઈ તો જોવે તાણ તો રાયડું ભેગું થાય ને કઢાય ને એમને ના નેખરે રાયડું આ તો મારે હવે જરૂર છે તમારી એટલે ને હું થેલીઓ કોઈ ભાવ નહીં તો લાઈ આલવી પડે મજૂર જોતા હોય લાઈ આલવી પડે મારા ઘરે આવીને ખાવું હોય ને રોટલા ખવડાવજો પણ થેલીઓ હું કોઈને આવતો નહીં આ તો હવે મારે ગરજ છે એટલે આવવી પડે તમને વ્યસન નો ધંધો જ ના કરાય કેમ ના કરાય એટલે અત્યારમાં તમે જોતા નહીં નેના મરી જાય છે તો તમે તારે અમે તો કોક દાડો પીવા વાળા કાયમ થોડા પીવા વાળા ઈ તો તમે હળવા એક પીવો બે પીવો ફૂલ દારૂડિયા થઈ જાઓ તમારે લાવવાની કે નહીં લાવવાની એમ કહેજો બીજી વાત જાવ તો ભાષણ ના હાલશો એ તો હાસ્યું હોય થેલીઓ તો હું લાવીશ હવે પણ બીજો કોઈ કહેતો નહીં હા અને ભેળું કરવા મુતવાળ કરજી અને પૂરી આવે પૂરીઓ પૂરિયાને કીધું કઈ ના આવ્યો હું પૂરિયાન તો બસ એને બે જોઈ પાછી એટલે એક કામ કરજો ને પસાન સોલાઈ દેજો પસાની છો હવ અને તું ને પૂરીઓ બે ભેળા પીવો છો કાયમ કોક દાડો કોમે જ ભેગા તો આ તો પૂછ્યું તમને આવતો હતો એમ. હવે જરૂર છે એટલે ને આ બેન થી એક હાથા જ લઈ જો એવું છે તો ફેરવા દો જો હળો તાણ ના તું ટોકો પાડું ને એટલે આવી જા ફટાફટ હા કેસર પછી 2 કલાક ચિરાવે નીકળ્યા ભેળું થઈ જાય રૂ કેમ સારું હળો તાણ હો હા ટોકો પાડો બસ હળો હાલો ફટાફટ આવી જાય ભાઈ હા એમ ના કહેવા કે ડોશી ઓમ કહેતી હતી ને ડોશી ઓમ કહેતી હતી એ તો તમારા ડોસીને બીક લાગે અમે તો લાગે હે ડોશી ને કશું અમને બીક લાગતી નહીં પણ એ તો ડોશી કે એ ભાઈ માનવું પડે એમ 4 જણા થઈ ગયા હવે એક કરવો નહીં મારા બેટા અરે હટ ભેળું કરી દે એમ પછી બેસી રહે હવે જવા દે એ પૂરા લે હેડ મારો બે તૈયાર જ બેઠો હતો હો
2 ઠેલિયાનું કીધું છે ને એટલે તૈયાર થઈ ગયો છે ભાવ લે ફટાફટ હા બધા પેલા રગલાન ટોકો પાડતા હોય છે હું હવે એટલે ચાર જાઉં તો હું ફોન કરું હરો અને પૂરા ઝઘડો મારે વખણ તારા બહુ કરતો હતો હો વખણ તો કરો જ જાઉં પેલા કોમે જાવ વખણ બહુ કરતો હતો ઘણા જ જશો કાયમ એમ ને શું વખણ કરતા હતા ઈ તો હવે જેમ છે એમ ઠીક છે બધું તમે ના કહેવાય કે પેલા પુરિયા હવ આ પદિયાન ટોકો પાડો હા. તું પેલા રગલામ ફોન કરજે સારું હરો ત્યાં કરશે જ નહીં નક્કી તો તમે હાથતા હો અરે તું ફોન કર ફટાફટ સારું પેલા પદિયા એ પદિયા પેલા પદા આવ્યો પેલા ડોહા ચમ કરે છે સારું કા આવ્યો હા એમ કે લે ફટાફટ પેલા આવી ગયા બધા આવી ગયા બરાબર સારું શું કીધું બુડિયા એ આવે હરો લે ફટાફટ આવી કે કીધું તરત આવે બરોબર છે ફટાફટ પતી જાય કેમ આ ચેટલે રીફ્યુ રગલું લા હેર કે હેર તું તો એડિટ નહીં કરતો કશું હેર ફટાફટ બધાને તો ઘેરથી હાથી નાડ્યા આમાં કે ટોકો પાડું હું અલ્યા હવે ઈ તો હું એ કંથી અરે તૈયાર હતા મુકો હળો તારે એમ તો મારા નંબર હતો એટલે તો બિના આપવા દીધા હાથવા હોય બરાબર ઠેસર કેટલા વાગે આવવાનું બા એટલે એ તો કઈ ભેળું તો કરી રહ્યો પછી ઠેસર લાવું કે આમ કેટલા વાગ્યાનું કીધું એમ કહું ભેળું તમે કરી રહ્યો ને હા. 10 મિનિટ એમ છે ઠેસર આવી જાય એમ હા, તો મજૂરી વધી જાય હો પાછી બસ કહેતા નહીં ઘણા ની બે હેરે પણ મજૂર વધારે લે આ બે હેવાન થાય તો બેહવાનું આપણે બેહવાનું જ નહીં હપું દઈ અને ડોસીને પછી કહેવું વાળ તું વાળા આવશો? હા હા ડોસીને રોટલાનું કહી દેવું તું કે રોટલાનું તો કીધું છે બટાકાના બા મને નહીં ભાવતો બટાકત બફાવો છે બીજું અત્યારે શું હોય તાર આ પદો લેટવો છે પાછો દાળ તો હતા કરાય ને તમે આખો દાડી પોણી માજ કરો તો તને એવું થાય તા એક કામ કરતા ને આપણે મરસા તળજો ને રોટલા લાવજો સા સેટા સેટા રાખો કોક સાધન ના લાવવું પડે શેતર તો હવે તો શું કરવાનું લે છોકરા. એટલે મજૂર લઈને જવું રહો મજૂર છે આજે આગળ મારે થોડું કોમ છે હું આવું હા રોડો શેના તર મજૂર લઈને દોરે એટલે કઈ શું કહું ગોમમાં જઈ અને 50 ની 100 થેલીઓ છે ને દારૂની એ લેતા હું દારૂ નહીં પીતો બા તારે છે દારૂ પીવો છે તો એટલે ઉપર જે ડોશી નો ફોન આવ્યો લાગે છે ડોસી ઘડી કામ હલો હે ડોશી મજૂરીએ તો કર્યો છે ઓય બીજી મેલો કે હવે હા તો શાંતિરાજ કે છોકરા અલે આ તો પેલો ચકુડો છે ઓય તાચ્યો હતો અને રોટલા કરી દેજે લાગી થોડા પૈસા તારે બટાકાનું શાક કરી દેજે ઓ પછી હું આવરો લેવા એ હારું હો લાગે લે છોકરા છોકરા મસ્કરી કરે છે તો બા કેટલા પૈસા લાવો કે થોડા લે આ 50 ની 100 ઠેલીઓ આવશે અને 50 રૂપિયા તો પેટ્રોલ ભરાવજે અરે બાય કોમ ભણાવ્યું ઓય હું આવું પછી આવું ચીલા બાની 50 ની 100 આવશે પાછા પેટ્રોલ 50 રૂપિયા તું પેટ્રોલ નખાવજે અને ફટાફટ આવીને પાછો પેલાનો ભેળો ના થતો મજૂરિયન મને એકલા ભેળો થાજી હા એ હટાવજે લે છોકરા આ ચકુડો મારા બેટો જો મેલો જ છે ગામમાં મારે તો રખડવા ના જતો તો સારી વાત છે ફટાફટ આવી ગયો હોત ને તો વાયને અત્યારમાં બે પાઈ દીધી હોત ને પછી ફટાફટ કોમ કરી નાખો તારે એટલે આ ડોશી ને શું રહી ગયું લે આ ડોશી લે આ તો તું ચિંતા ના કરીશ પેલું હું આખું કરાવી દઈશ ને આજ ને આજ કઢાઈએ દેવાનું છે હવે પાટણ તો ભાઈ કાલ જાઓ એ હારું હવે આખો દાડી ફોન ના કરીશ તું હો હડો ભૂરા ભાઈ હો હડો તા હડો હડો પેલા ડોહાઈ કેટલા રહ્યો શીખ ડોહો આવતો હશે ઘણો મુજી છે પાછો આયો સ્વાદ એ મુજી પર હાથ
આગળ તમે ગમે મંગાવી હોય તાર શું કામ છે દોહો પેલા ચકોડા તો મંગાવો તો ઈ તો તમે ગમે શું મંગાવતો ઈ તો એમ કોઈ ખાવાનું મંગાવતો તમે થોડું કાઢજો પા શું જે મંગાવ્યું એ જો ડોહો બહુ પાછો અરે હેડે આવો ગળવે હળવે લે ફરાગર તમે છે પાડી છે શેતા દોહાન તો ચાલ અમે આગળ ઉભા રહો દોહાન તો ડોસી જબર જાતા હોય એટલે આ કડાકે ડોહો કેમ બહુ પાડે છે એલી બીકે એકદમ હોય ક્યાં તો રખડવા રહ્યો નો અમને તેમને ડોસી બોલે અમને પણ જઈને કેવું છે ડોસીના ફોન આવી રહ્યા છે બે તો તમે પાડ્યો ડોસીને હમણાં સડાવા દે તો ડોહાન અલ્યા એ અલ્યા પુરા અલ્યા તમે ઓલું કરો પેલા વિરસન યાર હું કહેતા હું આ તો સારું કેવા કહેતા હો હો આ ઉભા જો હળો તમે ઉભા રહો તમે તો ખેતર ભાલ્યું છે વિરસન હવે ઘરે હોય તો સારી વાત છે હમણાં તો કઈ તો જો છું પણ મારો પેલો છે જતો ના રહ્યો તો સારી વાત લે વિરસન એ વિરસન લચી ગયો રે તાળું મારેલું છે દેખાતો જ નહીં એટલે લૂસા માર્યા છે વિરસન હું કહેતો હતો કે અરે નેહાચ્યો છે નારે મારો પેલો ચેક 300 રૂપિયા લ્યા છે ને એ જતો રહ્યો છે પણ વિરસન ને કે હવે કોક દાડો કોમ પડવા દો હળો બાનું તાર પછી તમારી વાત છે મારો બેડો ના આવ્યો એક તો મજૂર ઓછો થયો આરો વળી આવી ગયો તો ફટાફટ ભેળું થઈ ગયું હોય પણ ના આવ્યો તો વાતો નહીં હડન એક દાડો તકવા દો હડો હા વિરસન તો કરે જ નહીં ચમ એટલે કીધું તું મેં સિગરેટ ચાકવાનું જતું રહ્યું છે તો તમારે કેવું પડે કે તમારે હવે અમને પૈસા વધારે આલવા પડશે 3 જણા અમે કેટલું ભેળું કરો વધારે તો વળી જે ખીતા હશે એ હાલ છે ના પડે ના પૈસા આલવા પડશે બચા હોય પણ આખું કાઢી હા. ભેળું કરીને પાછા કાઢી રહ્યા ને એટલે પૈસા તમને આલી આ તો વાંધો નહીં સારું આલવા પડશે ને હવે અમે ડૂસીને કહી દે તમારે ડોશીને નહીં કેવું રહેવા દો કે એની તમને ખબર તો છે તમને ખબર છે તો કીધું મેં. એટલે અમાર ડોશી મારે છે પાછો હો તમે આ ડોહો રે ને ડોશીથી જબ્બર બિયાય મારો બેટો ઓ અને ઈ શું તો કરું મારે અરે ખરા રોટલા એના હાથના ખાવાના છે બીજાના હાથના નહીં ખાવાના તમારા મારી શું પંચાયત કરો તમારો તમારી પંચાયત કરો કે આમાં હેડો ખાટ લઈને હવા 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 એટલે આ યાદી કરતો હોય તો શું જોતું ડોશી તું? અડેવા રાજા ઓગો બટી લાવો ઈ પૈસા બાન બધી ખબર પડે છે ઈ બારે ને અલે આ ડોહો રે નહીં ને ને નોટા ફામ તાચી રહ્યો છે એક નોટ ગીજામ પડી ને તો એની નજર આમ દોટી થાય આમ બાએ આટલા વરસ કાઢે છે કાઢે હશે કંજૂસ પછી છે, મારવાડી. તમે. એ પદા તમને તો એવું હશે કે આ બાંગ કશું ખબર જ નહીં હોય અને નેળ્યું ચમ આવું છે હોરવર આવો આટલા બધા પૈસા થી બે મજૂરિયા કરીને નાખો તમને કાલ કહો અમે આવા હું શું મજૂરી કામ વાર આવું બધાને ભેળું છે આગા એટલે ઈ ચા ઊંધા દોરા હવે એકન થઈને હાલો કે એટલે આ પણ તમે ઈ બચ્ચે જાતા હતા ચોકણ જવાનું અમે એટલે હા શું જો એ તોડીને નાખતા લે આ તે તો પેલું નવું ઉધેર રાખી દીધું ઓય ઈ રહ્યું છે એટલે તાર પેલું ઘરનું તો અમે જોયું છે એટલે અમે વળી બાદ કાઢ્યા હતા ના ના પેલું ઉધેર ને રાખ્યું હમણાં ઈ ખેતર છે એટલે 5 વર્ષની સરતે રાખ્યું વાગવાના સરતે રાખ્યું ખાતર બાતર ભરાવજો પાછા ઈ તો એમ કેતો તો ખેતર કે મારે વેચીમાં આવું છે એટલે તમને દાલ દેવું છે હા તો તમે તાકી જ રહ્યા છો કોણ વેસાતું લેવા ના ના એમ તો અમે હરમને શું કાલે એને આલવું છે ને અમારે લેવું છે કે રમનું છે આમાં પૈસા આલીને લેવાનું તમારે હા તાર મારે પૈસા વચ્ચે મારે મફત લેવું છે હા પેલો ઉધેર રાખ્યું એટલે પછી હવે અને રગા આ તો થોડા થોડા આલી આલીને પડાઈ લે એવા હા એવું કરશે ઓછા ના પેલો હપ્તેથી રાખે એવી રીતના કરશે પૂરા હા એટલે હવે હું કામ કરી નહીં કરતો સારું કર્યું અને ભાઈઓ એક રાખવો છે તમારે ડોશી તમારે કામ કરાવો ડોશી તો હવે બાપડી થાચી છે ને કામ તો એને બહુ કર્યું હો અરે હાલે ચીપ કુદડીઓ મારતી આમ ગાય કા કણાટ એડા હાસો જો બોલો બેડા હારા ખાલી પડી લઈ જવાના છે કાલ કોમ ના મળતો થઈ જાય
હવે ને કરજે ભૂલી યાર. રાખતા નહીં. એ શેડો તો આવે જ રાખે. ઝોપો ના રાખવો પડે ઝોપો તો પોલ્યા હોય ચે રાખે હજી ઉતર રાખ્યું ચે રાખ્યું છે મેં ખેતર. ફેન્સિંગ વાટ કરાવી દો રાખી દો ઘણું વેચાતું હજી તો વેચાતું રાખી દઉં ને એટલે પછી કમ્પ્લીટ ચોપો બોપો કરી નાખું એમ. બરાબર પછી ખર્ચો કરું ને તો વધો ના આવે ને હાલ તો ઉતરશે કે એમ તો ખેતર વાળો બાપડો સારો છે એટલે ઈ જો આપણે ખેતર આલી જ દેવાનો છે. તો અમે તમે હારા માણસો ને છેતરો સસ્તા કરું હે તમે હારા માણસો ને એટલે ડોશી તો સારું કહેવાય આટલું ભેળું કર્યું ને કરતા ને ડોશી તો કશું નહીં કરી કરતી. હવે વાપરવાનું ઓછું લાગે થઈ ગયું લાગે હે હા વાપરવાનું ઓછું થઈ ગયું લાગે તને તમારે એટલે એ તો ઉંમર પ્રમાણે થાય કે તો હાલ મેં શું કીધું આપણે અમે શું કીધું કે વાપરી જ નહીં. તમે હારો માણસ એમ કરીને પડાઈ લેવો છે તો એટલે અમારે કોઈ પડાવને નહીં રાખવું લો તાર બીજા રાખશે પૈસેથી અત્યારે શું નહીં મળતું. બધું મળે યા હા એટલે આગળ થાકે ફટાફટ પણ ચામે ભેળું કરવાનું છે કો આ તો વળી આપણું છે 25 કરવું છે ભેળું. આપણે ચાલુ કરજો ભેળું કરવાનું. યાર કે તું ફટાફટ આ તો બધી રાણી કઈ ભેગું કરી દે. હા નેહા કચે નાખે છે લ્યા 200 આલ્યા છે. કે તમે મને હાલ દીકા હાલ નહીં તો હાલવાના તો છે કે હા આવા નેહાચા મોણા લાવો ને ખોટા અમારે નેહાચા ના ખાવું ઈ એને બે અવાજ ના દેવો હપું દે પતા વધારે લાવવા પડે કોમ કરાવ દાદી ચાર દિન ભેળું કરાય ને 50 રૂપિયા હાલ દેખાને હાસુ હા તો હા આ પૂરા મારે બે આવતો તો કામ ચાલુ કરી નાખ્યું હો. તમે અમારું કામ કરજો. તો મારો હોય કળસાણો મારો બેટો આપણો લઈને તો હફી જતો હતો પણ હું આડો આવી ગયો. બેસી દો નાખ્યો ભોવાય અવસમાં દૂધ કરશો તમે લગીન થયો આખી બાદ થઈ પપ્પા રાઈડ કરી જાય ખેતરમાં હું શું કરશે પછી ડરાવવાનું નહીં આપણે તો ઉપાડવા દે ઉપાડું એટલું. હે કાળુબા દૂધીઓ અમે કેટલું બધું ભેળું કરી નાખ્યું છે. પણ તમે રાયડું ખૂબ ભૂકા દીધું આ તો ઘરે ખૂબ રાયડો એટલે બે દાડા હું બહાર જતો રહ્યો તો ને એટલે નકરી કરે એવું લાગે મને. એમાં તો મોરે એ ભેળું કરવાનું તું કરજે તું તો કે હમું જ નહીં જપતી. હું આને હમણાં હાલ તરત કાઢી મેલું પણ હવે મારે પેલો હિરસન આવ્યો નહીં ને તમને જરૂર વાની નથી. આ ભેગું કરવાનું ઘણું નહીં રહ્યું હો તમે હજુ ચાય ના પેલું વસ્તુ કીધું એ ના આવી ક્યાં હા. ક્યાં તો હવે આબાદ થયો હોય. માર ફોન કરો. ફોન કરવાની જરૂર નહીં પૂરા તમારે છે તમારો કોડ છે પણ આ તો હવે વધારે નહીં રહ્યું ભેગું થઈ રહેવાય એ પદા તમે માળો કરો એવી રીતનું નાખો તો અમારે હનદા નાખો. હમણાં કોણી કરો ને કે પૂરા આ પદી રહ્યું ને નેહા કે નાખવા મળ્યું છે હોય કે નહીં હોય અને લાભો નહીં કોઈ દાડો રાયડું પાછું છે હારું દબાઈ નાખજે લ્યા. એટલે આ દોહો પર વસમાં બેસી દો કેટલા રગા ફોકટજે મેં તમને નતા ભાડ્યા. એટલે અરે આવો એકદમ સોટો છે. તો તમે વાત તો તમે ઉભા થાજો બચ્ચે તમે આવું ખેડું કરો તો નડતો થાય અમન. અરે હાથે કરીને તમને પાડશું તમે 5 બાદ બેસી જાજો દાદુ મારા બંદર છે ને ઘરે મેલીને આપવાનું તો તમે મને મારી નાખશો. આ પદો શું કહેતો ખબર છે હા. મને કે કાળો ડોહો રહ્યો ને તો કે મારો બેટો કચ્છ વધાર કરે એટલે કોમે નહીં આવતો હું તો પણ આ તો હરું પાન ના મેલાયા યાર કાઢી મેળવો છે ના તો અમે 2 જણા શું કરશે એવું પેલું હટ લઈને વસ્તુ આવી જાય તો અમે 2 જણા પહોંચી વળશે ચા પેલા પીરો પછી આવી જાય. ચા પેલા આવશે ને તો પીવો ને કે પછી જો પેલી વસ્તુ આવીને પછી ચા આવે ને તો નહીં પીવો અમે તો. ના ના પેલા ચા મગાવી દો ને હવે ચા તો આવતો હોય છે. ચા ચમ હજી આવ્યો ને